માંડવી તાલુકા પંચાયતની બાગ બેઠક ઉપર નિષ્ઠાવાન સેવાભાવી યુવા કીર્તિભાઈ ગોરે મજબૂત દાવેદારી નોંધાવી। વિકાસની તરફેણમાં મતદારો કમળને સોળે કળાએ ખીલવશે તેવું વિશ્વાસ વ્યક્ત કરાયો। પ્રથમ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા માંડવી તાલુકાની બાગ તાલુકા પંચાયતની સીટ ઉપરથી મને ઉમેદવારી તરીકે પસંદગી થઈ છે બદલ હું પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી, પ્રદેશના મહામંત્રી અને માંડવી વિધાનસભાના ખૂબ લોકપ્રિય ધારાસભ્ય આદરણીય અનિરુદ્ધભાઈ, જિલ્લાના પ્રમુખ આદરણીય દેવજીભાઈ, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, સંગઠનના પ્રમુખ સામતભાઈ અને પાર્ટીના શીર્ષ નેતૃત્વના તમામ હોદ્દેદારશ્રીઓનો, આગેવાનોનો અને ખાસ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈનો હૃદયપૂર્વક હું આભાર માનું છું કે પાર્ટીએ મારા જેવા એક નાના કાર્યકર ઉપર ભરોસોમાં મૂકી અને બાગ તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે મારી જ્યારે પસંદગી થઈ છે ત્યારે હું એક અંતરથી ખુશીની લાગણી અનુભવું છું। આજ રોજ અમે વિજય મુહૂર્તમાં દરેક સમાજના વડીલો, યુવાન સાથી મિત્રો, માતાઓ બહેનો જોડે આજે અમે અહીં ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે। ભારતીય જનતા પાર્ટીના કર્મઠ દેવતુલ્ય કાર્યકરોના ભરોસે હું આપને આ વાત જણાવું છું કે આ સીટ ઉપર અમે ભવ્ય વિજય હાંસલ કરીશું એવો અમને ભરોસો છે, કારણ કે પાર્ટીના કાર્યકરો સતત લોકસેવાના કાર્યોમાં કાર્યરત રહે છે। અમારી પાર્ટી એક એવી પાર્ટી છે જે 24 કલાક અને સતત 365 દિવસ કામ કરતી પાર્ટી છે। ચૂંટણી ટાણે નીકળતા નેતાઓની જેમ અમે નથી, અમે સતત પ્રજાની વચ્ચે રહી લોકોના કામ કરી અને મત માંગીએ છીએ, વિકાસ કામ કરી અને પાર્ટી મત માંગે છે। ત્યારે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે વિકાસના કાર્યો થયા છે એના ઉપર પ્રજાને ભરપૂર વિશ્વાસ છે, ભરોસો છે ને આવનારા દિવસોમાં આ જ વિકાસની કેડી આગળ કંડેરી અને ખૂટતી કડીઓ પણ અમે જે હશે એ પૂર્ણ કરીશું। ફરી આપ સર્વેનો ખૂબ આભાર। પાર્ટીના સર્વે હોદ્દેદારો, કાર્યકરો, સાથી મિત્રો અને તમામ સહયોગીનો હું આ સ્થળેથી હૃદયપૂર્વક આભાર માનું છું।